ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહાદેવની પાસે કે માગ્યું નથી, શિવનું દર્શન થયું, ધન્ય થઈ ગયા. અને સાચો મહાદેવનો ભક્ત કોઈ દી ભગવાનને ફરિયાદ પણ ન કરે, જિજ્ઞાસા પણ ન કરે, ઈચ્છાઓ પણ વ્યક્ત ન કરે, અને કોઈ દિવસ માગે નહીં, માગણી ન કરે, બિન શરતી શરણાગતિ. ઉપમન્યુ ઋષિ પોતાની માતાના કહેવાથી ઘરની નિર્ધનતા દરિદ્રતા દૂર કરવા માટે ધનની અપેક્ષાથી મહાદેવની ઉપાસના કરતા હતા. પણ શિવજી જયારે ઉપમન્યુ ઋષિની સામે પ્રગટ થયા ત્યારે ઉપમન્યુ ઋષિની માગવાની જે વૃત્તિ હતી એ સમાપ્ત થઈ ગઈ. આપણી ભક્તિ મહાદેવ પ્રત્યેની પરિપક્વ થઈ છે એ આપણને ખબર કેમ પડે? એનું કઈ કોઈ પ્રમાણપત્ર તો આપતું નથી, નહીં મૌખિક નહીં લેખિક. તો આપણને ખબર કેમ પડે કે ભગવાન મહાદેવની ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે? તેનું એક જ પ્રમાણ છે કે ભગવાન મહાદેવની ભક્તિ સંપૂર્ણ આપણને પ્રાપ્ત થઈ છે. એ સમજવું હોય તો આ અંતકરણને પૂછી લેવું કે માગવાની વૃત્તિઓ અને ભગવાનને ફરિયાદ કરવાની વૃત્તિઓ જડમૂળમાંથી સમાપ્ત થઈ જાય. સમજી લેવું તમે ભગવાન શિવ સુધી પહોંચી ગયા છો. ઉપમન્યુ ઋષિને માગવાની વૃત્તિઓ હતી, મને દૂધ જોઈએ, મને ધન જોઈએ, મને માલપુઆ જોઈએ. મહાદેવ જયારે મળે છે ત્યારે માગવાની વૃત્તિઓ બધી સમાપ્ત થઈ. અને મહાદેવે કહ્યું, ઉપમન્યુજી આપ કુછ માગો. ઉપમન્યુએ કહ્યું, ભગવાન મારે કાંઈ નથી જોતું, મને અવ્યભિચારની ભક્તિનું દાન કરો. વ્યભિચારની ભક્તિ નહીં. હવે એ પ્રશ્ન થાય કે વ્યભિચારની ભક્તિ અને અવ્યભિચારની ભક્તિમાં ફરક કયો? વ્યભિચારની ભક્તિ તેને કહેવાય જે ભક્તિની અંદર માગવાની ઈચ્છાઓ હોય, કામનાની પૂર્તિ કરવાની ઈચ્છા હોય. જે ભક્તિમાં મોક્ષ અને મુક્તિની પણ ઈચ્છા ન હોય એ ભક્તિને અવ્યભિચારની ભક્તિ કહી. અને એવી ભક્તિ કરનારા જવલે જવલે કોઈ હોય છે. બાકી અન્ય કોઈ સંસારિક ઈચ્છાઓ ન હોય તો કમસે કમ મોક્ષની ઈચ્છા હોય, મુક્તિની ઈચ્છાઓ હોય છે. બિન શરતી શરણાગતિ, કોઈ શરત નહીં. ઉપમન્યુજીએ ભગવાન મહાદેવ પાસે કાંઈ ન માંગ્યું. અહીંયા ભગવાન મહાદેવજી વ્યાસજીને કહે છે કે ભગવાન વ્યાસ, જગ પ્રસિદ્ધ જગ અંજવાળો, વ્યાસજી કુછ માગો. ભગવાન વ્યાસે કહ્યું કે ભગવાન મહાદેવ આપની પાસે માગવાનું શું હોય છે? માગે ને જે આપે એને તો દેવતાઓ કહ્યા છે કે ભગવાન મહાદેવ તમને દેવ નથી કહેવાતા, તમને દેવોના દેવ મહાદેવ કહેવાય છે.